Praise the Lord. Praise the Lord. ઈશ્વર આપની પુષ્કળ સ્તુતિઓ, તેના નામને પુષ્કળ ધન્યવાદો. Praise the Lord. સવારની સભામાં પણ દેવી આપણને આશીર્વાદિત કર્યા અને આજે ફરીથી દેવની હજુરમાં આ માટે આપણને દેવી ઉત્તમ કૃપા આપી માટે દેવનો પુષ્કળ ધન્યવાદો. આપ સર્વનો પણ પુષ્કળ આભાર માનું છું. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી આપ સર્વ દેવની હજુરમાં દોડતા હો છો, કારણ કે પ્રભુનું વચન સ્પષ્ટ કે જેમ જેમ પ્રભુનો દહાડો નજીક આવતો જાય તેમ તેમ તમે એકઠા મળવાનું પડતું ન મૂકો. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ પ્રથમની મરડી બોધમાં, સંગતમાં, રોગી ભાંગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેતી હતી તે કૃપા દેવે આપણી પર પણ કરી છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે હંમેશા દેવના વચન માટે, દેવની હજુરી માટે, દેવની સંગત માટે આપણે ભૂખ્યા છીએ અને હંમેશા દોડતા આવીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. જેમને વચનની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અત્યારે આપણે વચન તરફ જઈશું. માર્ક 15:33-39. છઠ્ઠો કલાક થયો ત્યારે આખા દેશમાં 9મા કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો. 9મા કલાકે ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલોઈ એલોઈ સાલામા સબાક્તાની, એટલે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. જેઓ પાસે ઉભી રહેલા હતા તેઓમાંના કેટલાએ કે તે સાંભળીને કહ્યું કે જુઓ, તે એલિયાને બોલાવે છે. ત્યારે એક માણસે દોડીને સિક્કાથી વાદળી ભરી ને લાકડીની ટોચે બાંધીને તેને ચૂસવા આપીને કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવાને આવે છે કે નહીં. ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. તે જ વખતે મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા. જે સુબેદાર તેની સામે ઊભો હતો તેણે જોયું કે એણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે ખરેખર આ માણસ દેવનો દીકરો હતો. પ્રેઝ ધ લોર્ડ. આપણે તે પ્રમાણે આપણે વાંચીશું હેબ્રીઓનો પત્ર અને તેનો 10મો અધ્યાય. હેબ્રીઓનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 5મી કલમથી વાંચીશું. હેબ્રીઓનો પત્ર તેનો 10મો અધ્યાય 5, 6 અને 7 કલમ. એ માટે જગતમાં આવતા જ તે કહે છે તે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારું તે શરીર તૈયાર કર્યું છે. દહનની અર્પણથી તથા પાપાર્થાપણથી તું કઈ પ્રસન્ન થતો ન હતો, ત્યારે મેં કહ્યું કે હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે કે તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. આપણે તે પ્રમાણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 4થો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 4થો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને તેની 34મી કલમ. ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીશું. ધન્યવાદ સર્વશક્તિમાન જીસસ, અમારા રાજાઓના રાજા અને અમારા પ્રભુઓના પ્રભુ, અમે તમારી સ્તુતિ કરી છે, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. લોર્ડ, પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત કરેલા વચનની પાસે તમે અમને લાવ્યા છે અને આ વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો લોર્ડ, કારણ કે આ વચન અમારા માટે જીવનની રોટલી છે, આ વચન અમારા માટે જીવનનું પાણી છે. ત્યારે ઓ જીસસ, અમારા માટે જે કંઈ તમે આત્મિક માનના રાખી મૂકી છે તે આત્મિક માનનાથી તમે અમને તૃપ્ત કરો અને અમે સર્વ તમારા વચનો દ્વારા આશીર્વાદિત થઈએ. પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દેવનું વચન સ્પષ્ટ કે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી તે મારું અન્ન છે. પ્રેઝ ધ લોર્ડ. અને તમે યોહાનની લખેલી સુવાર્તામાં તમે વાંચો તો વારંવાર લખવામાં આવ્યું છે કે જેણે મને મોકલ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. જેણે મને મોકલ્યો છે ને તેની ઈચ્છા પૂરી કરવી તે મારું અન્ન છે. અને જેણે મને મોકલ્યો છે તેના માટે સ્પષ્ટ કે છે. હેબ્રીઓનો પત્ર ને 10મા અધ્યાયમાં આપણે વાંચ્યું. હેબ્રીઓનો પત્ર 10 અને 5મી ની 6ઠ્ઠી કલમમાં કે એ માટે જગતમાં આવતા જ તે કહે છે તે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારું તે શરીર તૈયાર કર્યું છે. દહનની અર્પણની તથા પાપાર્થાપણથી તું કંઈ પ્રસન્ન થતો ન હતો, ત્યારે મેં કહ્યું કે હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે કે તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું. પ્રેઝ ધ લોર્ડ.
તે જે મારા માટે તે જે શરીર તૈયાર કર્યું એ શરીરને હું બલિદાન રૂપે સોંપવા માટે તે મને મોકલી આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. અને યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાયની 16મી કલમમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત આ જગતમાં મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પરંતુ તે અનંત જીવન પામે. પ્રેઝ ધ લોર્ડ. અને અનંત જીવન પામે તેના માટે દેવે પોતાના એકાકી જનિત દીકરાને આ પૃથ્વી પર મોકલી આપ્યો. અને આ પૃથ્વી પર મોકલવાનું કારણ એક જ હતું કે આકાશ અને પૃથ્વીમાં બીજો કોઈ દેવ નથી, બીજો કોઈ પ્રભુ નથી કે જેનાથી ઉદ્ધાર મળે, તારણ મળે. અને તે ઉદ્ધાર અને તારણનું તારણ કેવળ રક્ત દ્વારા હતું, કેવળ બલિદાન દ્વારા હતું. એ બલિદાનના માટે તે પોતે સ્વાધીન થઈ ગયો. અને આપણે જોઈએ છીએ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, જો આપણે વાંચ્યું માર્કની લખેલી સુવાર્તા 15મા અધ્યાયમાં આગળ તમે વાંચો તો સ્પષ્ટ લખવામાં આવે છે કે દેવની ઈચ્છા જે પ્રમાણે હતી તે સર્વ ઈચ્છાને તે આધીન થઈ ગયો. જેમ જૂના કરારમાં લખવામાં આવ્યું હતું કે તે વધસ્તંભને વહાલો ગણશે, તેમ તેને વધસ્તંભને વહાલો ગણ્યો. અને સમયની સંપૂર્ણતાએ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં કોઈ જ દોષ ન હતો, તેનામાં કોઈ અપરાધ ન હતો, તેનામાં કોઈ પાપ ન હતું, પણ છતાં પણ કે તેને વધસ્તંભે ચડવામાં આવ્યો. લખવામાં આવ્યું છે તેને પ્રથમ તેને હેરોદની પાસે લઈ જવામાં આવ્યો, હેરોદની પાસેથી પિલાતની પાસે પણ લઈ જવામાં આવ્યો. પરંતુ પિલાત પણ કહે છે કે મને તેનામાં કોઈ દોષ માલુમ પડતું નથી, તે અપરાધી નથી, તેનામાં કોઈ દોષ નથી. ઇવન તેની પત્ની પિલાતની પત્નીને પણ સ્વપ્ન આવે છે કે તે ન્યાયી છે, તું તેને કંઈ ન કર. મીન્સ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયી હતો, તે નિર્દોષ નિષ્કલંક પાપ રહિત બલિદાન હતો. પરંતુ પ્રથમથી દેવે તેના માટે કે તેણે મારું શરીરને તૈયાર કર્યું હતું. જેમ હેબ્રીઓના પત્રમાં વાંચ્યું કે તેણે શરીરને તૈયાર કર્યું હતું. કારણ કે હેબ્રીઓના પત્રમાં જો આપણે વાંચીએ 10મા અધ્યાયમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પ્રથમ જ્યારે તેઓ પાપ કરતા ત્યારે પાપના પ્રાયશ્ચિત માટે તેઓ ઘેટા અને બકરાઓનું બલિદાન આપતા હતા. પરંતુ સ્પષ્ટ આપણે વાંચીશું કે જે લખવામાં આવ્યું છે હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય અને આપણે તેની વાંચીશું બીજી કલમથી. જો એમ હોત તો યજ્ઞ કરવાનું સુબંધ ન થાત, કેમ કે એકવાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓના અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતરવાસના થાત નહીં. પણ યજ્ઞોથી વર્ષો વર્ષ પાપનું સ્મરણ થયા કરે છે, કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. ગોધાઓ અને બકરાઓનું રક્ત પાપનું માફી કરવા માટે તે સમર્થ નથી. માટે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું જીવતું જાગતું નિર્દોષ નિષ્કલંક બલિદાન તેણે વધસ્તંભ પર આપી દીધું. અને માટે તે કહે છે કે તેણે 5મી કલમમાં આપણે વાંચી જગતમાં આવતા જ તે કહે છે, મીન્સ પૃથ્વી પર દેવ જ્યારે દેહને ધારણ કરીને આવ્યો ત્યારે તે આવતા જ તે કહે છે કે તે બલિદાન માટે તે અર્પણની ઈચ્છા રાખી નહીં, પરંતુ તે મારું શરીરને તૈયાર કર્યું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં દેહમાં ધારણ કરીને આવ્યું તે પહેલા તેનું શરીરને બલિદાન માટે તૈયાર કરવામાં આવ્યું હતું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપણે જૂના કરારમાં જોઈએ તો સ્પષ્ટ તેના માટે પ્રબોધ થયેલો હતો કે તે વધસ્તંભને વહાલો ગણશે અને તે વધસ્તંભ પર બલિદાન આપશે. અને આપણે યશાયા 53માં સર્વ વધસ્તંભનું તેનું બલિદાનને આપણે જાણીએ છીએ કે તે વિંધાઈ ગયો, તે કચરાઈ ગયો, તે અપરાધીઓમાં ગણાયો, તેનામાં કોઈ પાપ ન હતું, પરંતુ છતાં પણ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. તેની આજુબાજુ ડાબી અને જમણી બંને અપરાધીઓ હતા. માટે લખવામાં આવ્યું તે અપરાધીઓની સારું તેને અપરાધીઓની મધ્ય તેને મૂકવામાં આવ્યો. તેનામાં કોઈ પાપ નહોતું, દેવનામાં કોઈ પાપ નહોતું, છતાં પણ તેને અપરાધીઓમાં ગણવામાં આવ્યો. અને સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તેનામાં કોઈ પાપ સાબિત કરી શક્યું નહીં. એક અદાલતથી બીજી અદાલતમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેનામાં કોઈ દોષ ન હતો, તેનામાં કોઈ પાપ ન હતું, પરંતુ તેને પાપી છે સમજીને તેને બલિદાન આપવામાં આવ્યું. અને એ બલિદાન કોના માટે? આપણા માટે. જો તેને બલિદાન આપ્યું ન હોત, જો તેને વધસ્તંભને વહાલો ન ગણ્યો હોત, તો આપણે સર્વ દેવની પાસે ન હોત. તેના મૂલ્યવાન રકે છે તેના બંધ વગર દોષ વગરનું નિર્દોષ બલિદાન, દોષ વગરનું બલિદાન તેને આપણા માટે આપ્યું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ નિર્દોષ નિષ્કલંક ડાઘ અને કરતરી વગરનો કોઈ જ હતો નહીં કે જે પાપના માટે બલિદાન આપે. અને તેને પોતાનું બલિદાન આપી દીધું અને રક્તના દ્વારા આપણને પાપોની માફી છે. પ્રેઝ ધ લોર્ડ. જો તેને વધસ્તંભને વહાલો ગણ્યો ન હોત, જો તે વધસ્તંભે તેને જડવામાં ન આવ્યો હોત, તો આપણે સર્વ જગ્યાએ ન હોત. પરંતુ તેના વધસ્તંભના કારણે આપણે સર્વ દેવની પાસે છીએ. તેને વધસ્તંભ પર મૂલ્યવાન રક્ત આપી દીધું તેના માટે કે આપણને અનંત જીવન મળે, આપણને પાપોમાંથી માફી મળે, આપણને અનંત જીવનનો વારસો મળે. માટે તેને પોતાનું બલિદાન આપી દીધું. માટે તે કહે છે કે એ જગતમાં આવતા જ તે કહે છે, પૃથ્વી પર જગતમાં તે આવ્યો તે પહેલા કહે છે કે તે મારા શરીરને તૈયાર કર્યું. પ્રથમથી તેનું શરીર બલિદાન માટે તૈયાર કરવામાં આવ્યું હતું. અને તેને સમયની સંપૂર્ણતાએ તેને
મધ્યસ્થને વહાલો ગણ્યો. અને માટે છે કે જે માર્કની લખેલી સુવાર્તાના 5મા 15મા અધ્યાયમાં આપણે જે વાંચ્યું કે જે 6 કલાકથી તે 9મી કલાક સુધી પૂરો અંધકાર છવાઈ ગયો. એની અગાઉ જો આપણે વાંચીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારવામાં આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પર થૂકવામાં આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાંટાએ માથાનો મુંગટ મૂકવામાં આવે છે અને તેની આંખે પાટા બાંધવામાં આવે છે અને તેને કે જે બોલ ખ્રિસ્ત કોણે માર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ઘણું બધું તહોમત મૂકવામાં આવે છે, લખવામાં આવે છે. તેને કોરડા મારવામાં આવ્યા, તેને સિપાહીઓએ કીધું અને તેનો જબ્બો પણ ઉતારવામાં આવ્યો, તેને કાંટાનો મુંગટ પહેરવામાં આવ્યો. અને આપણે જોઈએ વાંચીશું 15મો અધ્યાય અને તેની 18મી કલમ, 15 અને 18મી કલમ કે જે અને હે યહૂદીઓના રાજા સલામ એમ કહીને તેઓ તેને નમસ્કાર કરવા લાગ્યા. અને શું મસ્કરી કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તની. તેઓએ તેના માથા પર સોટી મારી, તેના પર થૂક્યા અને ઘૂંટણ ટેકીને તેની આગળ નમ્યા. તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જાંબુઓ જબ્બો ઉતારી લીધો અને તેના પોતાના ડુગડા તેને પહેરાવીને તેને વધસ્તંભે જડવા સારું લઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂર રીતે મારવામાં આવ્યો. તેનું બુંદે બુંદ રક્ત વહી નીકળ્યું. ત્યારબાદ લખવામાં આવ્યું તેની કૂંખમાં ભાલો મારવામાં આવ્યો, તેમાં રક્ત અને પાણી વહી નીકળ્યા અને તેના દ્વારા આખી મંડળીનું સર્જન થયું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારવામાં ન આવ્યો હોત, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભને વહાલો ગણ્યો ન હોત, તો આપણે સર્વ દેવની હજુરીમાં ન હોત, આપણને જીવન મળ્યું ન હોત, આપણને ઉદ્ધાર ન મળ્યો હોત, આપણને પાપોની માફી ન હોત. કારણ કે જેમ હેબ્રીઓના પત્રમાં આપણે વાંચ્યું કે ઘેટા, ગોધાઓ અને બકરાઓનું રક્ત મનુષ્યના પાપોને પ્રાયશ્ચિત માટે તે સમર્થ ન હતું. સ્પષ્ટ લખ્યું, તે સમર્થ ન હતું અને માટે જગતના આવ્યા પહેલા તેના શરીરને તૈયાર કરવામાં આવ્યું હતું. શેના માટે? બલિદાન માટે તેને તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને સમયની સંપૂર્ણતાએ પોતાનું બલિદાન આપી દીધું અને તેના રક્તના દ્વારા આપણને પાપોની માફી મળી. અને સ્પષ્ટ લખવામાં આવ્યું કે 6 કલાક થયો ત્યારે આખા દેશમાં 9મા કલાક સુધી અંધકાર છવાઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ વખતે આખા દેશમાં કે લખવામાં આવ્યું અંધકાર છવાઈ ગયો. કારણ કે તે નિર્દોષ હતો, તેનામાં કોઈ પાપ ન હતું. લખવામાં આવ્યું છે તેની ડાબી અને જમણી હતા તેઓ પાપી હતા, તેઓ અપરાધીઓ હતા. પણ લખવામાં આવ્યું છે જેમ યશાયા 53માં અપરાધીઓ મધ્યે તેને મૂકવામાં આવ્યો. આજે ડાબી અને જમણી બાજુ અપરાધીઓ હતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોઈ અપરાધ સાબિત કરી ન શક્યું હતું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યો. એટલે લખવામાં 6 કલાક થયો ત્યારે આખા દેશમાં 9મા કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો. 9મા કલાકે ઈસુએ મોટી ઘાટે બૂમ પાડીને એલોઈ એલોઈ લામા શાબાખતાની, તેણે બૂમ પાડી એલોઈ એલોઈ લામા શાબાખતાની, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. તેનું દુઃખ અસહ્ય દુઃખ હતું, અસહ્ય તેણે દુઃખ સહન કર્યું. લખવામાં આવ્યું છે કે તેને મારવામાં આવે, તેને ઢસડવામાં આવે, તેને કોરડા મારવામાં આવ્યા, તેને હાથે ને પાકે કિલ્લા મારવામાં આવ્યા, અસહ્ય દુઃખ દેવામાં આવ્યું. અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેની ચોથી વાણી છે કે તે એલોઈ એલોઈ લામા શાબાખતાની, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. જેઓ પાસા ઉભે રહેલા હતા તેઓમાંના કેટલાય તે સાંભળીને ઉભા રહેલા હતા, તેઓએ કેટલાય તે સાંભળીને કહ્યું જુઓ તેઓ એલિયાને બોલાવે છે. ત્યારે એક માણસે દોડીને સિરકાથી વાદળી ભરીને લાકડી નીકળો છે બાંધીને તેને ચૂસવા આપીને કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ એલિયા તેને ઉતારવા આવે છે કે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડ્યા પછી પણ તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર કરવાનો, તેની નિંદા કરવાનો, તેનું અપમાન કરવાનું તેઓ છોડતા નથી. છતાં પણ તેઓ કહે છે કે તેને કોઈ છોડાવવા આવે છે કે નહીં. કેટલું બધું દેવને દોષિત ગણવામાં આવ્યો. સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જોઈએ આપણે તેને એલિયા ઉતારવા માટે આવે છે કે કોણ તેને મદદ કરવા માટે આવે છે. અને ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રાણ કોઈ લીધો નથી, પણ લખવામાં આવ્યું છે તેણે પ્રાણ છોડ્યો અને તેને કહ્યું કે સંપૂર્ણ કર્યું. દેવની જે યોજના, કારણ કે તેને કીધું જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી તે મારું અન્ન છે. જેણે મને મોકલ્યો છે તે, જેણે મીન્સ કોણ? દેવે તેને મોકલ્યો હતો. શાના માટે? તેના બલિદાન માટે. અને તેણે બાપની ઈચ્છાને પૂરી કરી અને તેણે કીધું બાપની ઈચ્છા પૂરી કરવી તે જ મારું અન્ન છે. તે ન્યાયી હતો, છતાં પણ તેને દોષિત ઠરાવવામાં આવ્યો અને માટે કે જે ઘેટા બકરાઓનું રક્ત તે સમર્થ ન હતું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું નિર્દોષ નિષ્કલંક દાગ કરતરી વગરનું બલિદાન આપી દીધું આપણા માટે.
કે આપણે સર્વ ઉદ્ધાર પામીએ, આપણે સર્વ તારણ પામીએ. અને માટે જ લખવામાં આવ્યું છે કે તેને પુષ્કળ મારવામાં આવ્યો અને તેને લખવામાં આવ્યું છે. આપણે વાંચીશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ દુઃખી કરવામાં આવ્યો અને તેને પ્રાણ છોડ્યો. આપણે વાંચીશું માર્થીની લખેલી સુવાર્તા 27મા અધ્યાયમાં પણ ઘણી વાર તેમાં લખવામાં આવ્યું છે પ્રાણ છોડ્યો, કારણ કે તેને પોતે પ્રાણ છોડ્યો છે. કોઈએ તેનો પ્રાણ છોડ્યો નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે રાજી ખુશીથી પોતાનો પ્રાણ છોડ્યો, કારણ કે તેને બાપની ઈચ્છા તે પૂરી કરવા માટે આવ્યો હતો. જેણે મને મોકલ્યો છે, દેવે મને મોકલ્યો છે, જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને હું આવ્યો છું. અને માટે જ્યારે તે દુઃખી જ્યારે તે ભારે વધસ્તંભ લઈને જતો હતો ત્યારે લખવામાં આવ્યું છે લૂકની લખેલી સુવાર્તા 23મા અધ્યાયમાં કે જે સ્ત્રીઓ રડતી હતી ત્યારે કીધું ભારે વધસ્તંભ લઈને ફરીને કહે છે તમે મારા માટે ન રડો, પણ તમારા માટે અને છોકરાઓ માટે રડો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોક ઉદ્ધાર પામે, તારણ પામે, તે તેની ઈચ્છા હતી. માટે સ્પષ્ટ લખવામાં આવી યોહાનની લખેલી સુવાર્તામાં કે તે અગાઉથી તેને માટે ભવિષ્યવાણી થઈ હતી સર્વ લોકની વતી એક મરશે અને એક મરશે પણ કોઈ જ નહીં. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. લખવામાં આવ્યું છે, વાંચીશું પહેલા યોહાનની સુવાર્તામાં પણ લખવામાં આવ્યું છે લોકની વતી મરે એ મરવું એ જરૂરી છે અને તે કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. આપણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અને તેના 11મા અધ્યાયમાં સ્પષ્ટ કે જે લોકની વતી એક મરે તે જરૂરી છે અને તે કોઈ જ નહીં પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, અને તે સર્વ લોકના માટે તે મરણ પામ્યો. આપણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 49મી કલમથી વાંચીશું. પણ તેઓમાંનો એક કાયાફાસ નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું કે તમે કંઈ જ જાણતા નથી અને સમજતા પણ નથી કે લોકની વતી એક માણસ મરે ને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સારું લાભકારક છે. આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વર્ષમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે લોકની વતી ઈસુ મરશે. પ્રથમથી જેમ કીધું કે તમારા શરીરને તૈયાર કરવામાં આવ્યું હતું બલિદાનના માટે, તેમ તેના માટે એ પણ હતું કે તે ઈસુ મરે એ લાભકારક છે. ઈસુ મરે તે લાભકારક છે. કોના માટે? સર્વ લોકની વતી. અને માટે જો આપણે પ્રકટીકરણમાં 7મા જે વાંચી પ્રકટીકરણ 7માં લખવામાં આવ્યું છે ત્યારે મેં જોયું બનાવ બન્યા પછી મેં જોયું તો સર્વ લોકના, સર્વ કુળના, સર્વ ભાષાઓના ગણી ન શકાય તેટલા લોકને મેં જોયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ લોકના માટે, સર્વ કુળના માટે, સર્વ ભાષાના, સર્વ લોકના માટે તે આ પૃથ્વી પર આવ્યો અને તે તેની ઈચ્છાને તેને પરિપૂર્ણ કરીને પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે કે તે સર્વ કુળના, સર્વ ભાષાઓના ગણી ન શકાય લખવામાં આવ્યું છે, ગણી ન શકાય તેટલા લોકને મેં જોયા. આપણે વાંચીશું પ્રકટીકરણ 7માં સ્પષ્ટ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હતી કે વધસ્તંભને વહાલો ગણું નીકળવાના માટે સર્વ લોકની વતી એક મરશે એ જરૂરી હતું, તે લાભકારક હતું અને તે આપણો લાભકારક છે. પ્રેઝ ધ લોર્ડ. લખવામાં આવ્યું પ્રકટીકરણ 7મા અધ્યાયમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે 9મી કલમમાં. આ દિનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઉભેલા હતા. તેઓએ શ્વેત જભા પહેરેલા હતા અને તેઓ મારા હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટી સાથે પોકારીને કહે છે કે અમારો દેવ જે રાજ્યાસન પર બેઠેલો છે તેને હલવાનને, તારણને માટે ધન્યવાદ બોલ્યો. પ્રેઝ ધ લોર્ડ. તે શેના માટે આવ્યો? આપણા તારણ માટે તે આવ્યો માટે કે તે ધન્યવાદ બોલ્યો. સર્વકુળના, સર્વ ભાષાના ગણી ન શકાય તેટલા લોકને મેં જોયા અને તે તારણને માટે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારણના માટે, ઉદ્ધારના માટે તે પોતાના વધસ્તંભને તેને વહાલો ગણ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને માટે યશાયા 53માં પણ કહે છે તેના કષ્ટનું ફળને જોઈને તે આનંદ પામશે. પ્રેઝ ધ લોર્ડ. તે જ્યારે તેને કષ્ટ વેઠ્યું, તે કષ્ટ જોઈને તે પોતે કષ્ટ આવ્યો તેના માટે દુઃખી થતો નથી, પણ કે જે મારા કષ્ટનું ફળ છે કે તમે સર્વ દેવમાં ઉદ્ધાર અને તારણ પામ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. દેવને આનંદ છે. ભલે તેને કષ્ટ આટલું બધું વેઠ્યું, અસહ્ય લખ્યું છે, અસહ્ય તેને કષ્ટ વેઠ્યું અને જ્યારે તરસ લાગી ત્યારે આપણે જે વાંચ્યું કે છે તેને કડવો સિરકો આપવામાં આવ્યો.
તેને છતાં પણ તેને સર્વ સહન કર્યું. જેમ આપણે ગીતમાં ગાયું, તેને સતાવવામાં આવ્યો, તેને દુઃખી કરવામાં આવ્યો, તેને દોષિત ઠરાવવામાં આવ્યો, છતાં પણ તેને સર્વ મૂંગામોએ સહન કર્યું. જેમ યશાયા 53 માં લખવામાં આવ્યું છે, જેમ ગીટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે, તેમ તે મૂંગો રહ્યો. તેને કીધું તને કોણે માર્યો, તો પણ તે મૂંગો રહ્યો. તેને કીધું તું મને બતાવ. પિલાત કહે છે મને અધિકાર છે, હું તને બીજી શિક્ષા કરીને હું તને છોડી દઉં, પણ તે છતાં પણ મૂંગો રહ્યો. કારણ કે ફેબ્રુઆરીના પત્રમાં જે વાંચ્યું કે તેને શરીરને તૈયાર કરવામાં આવ્યું હતું. જેણે મને મોકલ્યો તેણે મારા શરીરને તૈયાર કર્યું હતું. શેના માટે? બલિદાનના માટે. પ્રેઝ ધ લોર્ડ. અને તેને બલિદાન આપ્યું, અને બલિદાન દ્વારા આપણને પાપોની માફી, ઉદ્ધાર અને તારણ છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે વાંચીશું માર્થીની લખેલી સુવાર્તાના 27મા અધ્યાયમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તે 6ઠ્ઠી હોરાથી 9મી હોરા સુધી તેને મૂકવામાં આવ્યો, પરંતુ તેણે પણ રાજી ખુશીથી પ્રાણ છોડ્યો. તેનો પ્રાણ કોઈ લીધો નથી, પણ તેણે રાજી ખુશીથી પોતાના પ્રાણને છોડ્યો. આપણે વાંચીશું માર્થીની લખેલી સુવાર્તાના 27મા અધ્યાયમાં પણ, જેમ યોહાનમાં વાંચ્યું તેમ માર્થીમાં પણ લખવામાં આવ્યું છે. માર્થીની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને તેની 45મી કલમથી આપણે વાંચીશું. અને 6ઠ્ઠી હોરાથી તે 9મી હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો. અને આશરે 9મી હોરાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લામા શબક્થાની, ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. તેનું અસહ્ય દુઃખ હતું, છતાં પણ કે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાએ કે સાંભળીને કહ્યું કે એલિયાને બોલાવે છે. અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સિરકાથી ભીંજવીને લાકડીને ટોચે બાંધીને તેને ચૂસવા તેને આપી. પણ બીજાઓએ કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ એલિયા તેને છોડાવવા આવે છે કે નહીં. પણ ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને તેને પ્રાણ છોડ્યો. તેને રાજી ખુશીથી પ્રાણ છોડ્યો. સર્વ સહન કર્યું. અસહ્ય દુઃખ હતું, સર્વ સહન કર્યું. તેને કોના માટે? આપણા માટે. તેને રાજી ખુશીથી પ્રાણ છોડ્યો. અને તે માટે તે કહે છે કે હા, આપણે વાંચીશું હેબ્રીઓના પત્રના 9મા અધ્યાયમાં પણ કહે છે કે તેને, આપણે વાંચીશું હેબ્રીઓનો પત્રને તેનો 9મો અધ્યાય, હેબ્રીઓનો પત્ર અને તેનો 9મો અધ્યાય અને તેની 14મી કલમ. હેબ્રી 9 અને 14. તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. પ્રેઝ ધ લોર્ડ. કે જે દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. તેનામાં કોઈ જ દોષ ન હતો, કે જે દેવ દોષ વગરનું બલિદાન તેને આપ્યું. અને તેનું રક્ત કે જે આપણને કેટલું બધું શુદ્ધ કરશે. તેના રક્તના દ્વારા આપણને શુદ્ધિકરણ છે, તેના રક્તના દ્વારા આપણે પાપોની માફી છે, તેના રક્તના દ્વારા ઉદ્ધાર છે, તેના રક્તના દ્વારા તારણ છે, તેના રક્તના દ્વારા આપણને સાજાપણું છે, તેના રક્તના દ્વારા આપણને સર્વસ્વ મળ્યું છે. જો તેણે બલિદાન ન આપ્યું હોત તો આપણે સર્વ દેવની હજુરીમાં ન હોત. ખ્રિસ્ત કોણ છે તે આપણે જાણતા ન હોત. પરંતુ એ સાબિતી છે કે ખ્રિસ્તે આકાશ અને પૃથ્વીમાં જે લખવામાં આવ્યું છે, આકાશ અને પૃથ્વીનું મધ્ય બિંદુ યરુશલેમ અને યરુશલેમના મધ્ય બિંદુ ગલગથાની ટેકરી પર ખોપરીની જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મધ્યસ્થને વહાલો કર્યો. અને કે તે ચાલતો જતો હતો, તેને ભારે વધસ્ત ઉચકીને જતો હતો, છતાં પણ તે કે તમે મારા માટે ન રડો, પરંતુ તમે તમારા માટે તેમજ છોકરાઓ માટે રડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું અસહ્ય દુઃખ હતું, છતાં પણ તેને લોકની માટે તેની દયા આવતી હતી, તેની પ્રજા માટે તેની દયા આવતી હતી. માટે જ લખવામાં આવ્યું છે, લોકની વતી એક મરે તે જરૂરી હતું, તે લાભકારક હતું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભને વહાલો કર્યો, તે આપણા માટે લાભકારક નીવડ્યું. પૃથ્વીના દિવસો 70 કે બળના કારણે 80 વર્ષ થાય, પરંતુ પછી મનુષ્યનું શું? અનંતકાળનું દુઃખ છે, પરંતુ અનંતકાળનું સુખ દેવે આપણને આપવા માટે તેને વધસ્તંભને વહાલો કર્યો. તે આપણા માટે લાભકારક છે. પ્રેઝ ધ લોર્ડ. જો તેણે વધસ્તંભને વહાલો ન ગણ્યો હોત તે આપણા માટે લાભકારક ન હોત, પણ તેણે વધસ્તંભને વહાલો ગણ્યો. અને માટે કે જે હેબ્રીઓના પત્ર 9મા અધ્યાયમાં કે છે, જો તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. પ્રેઝ ધ લોર્ડ.
તેના રક્તના દ્વારા શુદ્ધિકરણ છે, તેના રક્તના દ્વારા પાપોની માફી છે, તેણે જે વહાવ્યું છે, જેણે નિર્દોષ નિષ્કલંક પાપ રહિત જે બલિદાન આપ્યું છે, તે આપણા માટે છે. તે ન્યાયી હતો છતાં પણ તેણે સર્વસ્વ સહન કર્યું છે કે જે એલોય એલોય લામા શાબાક્થાની, મારા દેવ તે મને કેમ કીધો છે, એલી એલી લામા શાબાક્થાની, તે મને કેમ કીધો છે. પરંતુ દેવની ઈચ્છા પૂરી કરવી તે દેવની પ્રેઝ ધ લોર્ડ, દેવની ઈચ્છા કરવી તે તેનું અન્ન હતું. કે જેણે મને મોકલ્યો તેની ઈચ્છા પૂરી કરવી તે જ મારું અન્ન છે. અને તેણે સર્વસ્વ કે જે દેવની જે ઈચ્છા હતી તે સર્વ તેને કર્યું અને ત્યારબાદ તેણે કે પ્રાણ છોડ્યો. તેની સાથે સાત વધસ્તંભની સાથે સાત વાણી છે અને સાથે સાત વાણી બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવ પૃથ્વી પર કેટલો પ્રીતિ કરી, કેટલો બધો પ્રેમ કર્યો. જેમ લખવામાં આવ્યું છે યોહાન 3:16 કે તેણે એકાકી જનિત આ જગત પર તેને એટલી બધી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત આ જગત પર મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પરંતુ તે અનંત જીવન પામે. પ્રેઝ ધ લોર્ડ. આપણને અનંત જીવન મળે માટે પોતાનો એકાકી જનિત દીકરો આ પૃથ્વી પર મોકલી આપ્યો કે જેથી આપણને જીવન અને બહુતાયથી જીવન મળે. વિશ્વ આપની બહુ સ્તુતિ થાઓ, બહુ ધન્યવાદો તેના ખ્રિસ્તના વધસ્તંભ માટે. આપણે જેટલો તેનો આભાર માનીએ તેટલો ઓછો છે. આપણે કોણ કે દેવ આપણને પ્રીતિ કરે કે આપણે પાપી હતા પણ તેણે આપણી પર પ્રેમ કર્યો. એટલે તમે મને પસંદ નથી કર્યો પણ મેં તમને પસંદ કર્યા, મેં તમને દેવ્યા, મેં તમને નામ દઈને બોલાવ્યા અને તમારા ફળ કાયમ રહે માટે દેવ્યા તમને બોલાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભનું જે દુઃખ આપણે જોઈએ તેમ થાય કે દેવે આપણી પર કેટલી બધી પ્રીતિ કરી, કેટલી બધી પ્રીતિ કરી, અસહ્ય પ્રીતિ કરી છે જે પ્રીતિને આપણે કોઈની સાથે સરખાવી શકીએ નહીં. કે મૂલ્યવાન પોતાનું રક્ત બુંદ રક્ત આપણા માટે આપી દીધું અને તે રક્તના દ્વારા આપણને પાપોની માફી, જીવન અને બહુતાયનું જીવન મળ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરની આપણે બહુ સ્તુતિ કરીએ, તેનો પુષ્કળ આભાર માનીએ અને તેનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ઈશ્વરની સ્તુતિ થાઓ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હમણાં આપણે એ વચન વાંચ્યું અને પ્રભુની દાસી દ્વારા એ વચન આવ્યું કે એક માણસ મરણ પામે તે આપણા લાભ માટે હતો. પણ કયો માણસ? નિર્દોષ, નિષ્કલંક, દાગ કરચલી વગરનો, દેવથી મોકલાયેલો ને જેનું શરીર બલિદાનને માટે તૈયાર કરવામાં આવેલું. પ્રેઝ ધ લોર્ડ. હવે આપણે જાણીએ છીએ કે 6ઠી હોરાથી 9મી હોરા સુધી આખા દેશમાં અંધકાર છવાઈ ગયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. તેનું મરણ કેવું હતું? આવો માર્થીની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને આપણે જોઈએ કે શું થયું. માર્થીની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને હું 50મી કલમ વાંચું છું. 50-51. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા ને ધરતી કાપી ને ખડકો ફાટી ગયા. 54મી કલમ. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. અને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની સેવા કરતી ગાલિલથી તેની પાછળ આવી હતી. તેઓ આગળથી જોયા કરતી હતી. તેઓમાં મરિયમ માગદલેન, યાકૂબની માં તથા યોસેની માં મરિયમ
તથા જાબ્દીના દીકરાઓની માં હતી. અને સાંજ પડી ત્યારે યુસફ નામે આરીમથાઈમનો એક દ્રવ્યવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો, તેણે પિલાત પાસે જઈને ઈસુની લાશ માંગી. ત્યારે પિલાતે તેને સોંપવાની આજ્ઞા આપી. પછી યુસફે લાશ લઈને શણના સફેદ લુગડામાં તે વીંટાળી ને ખડકમાં ખોદેલી પોતાની નવી કબરમાં તેને મૂકી અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. અને મરિયમ માગદાલેન તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી. હવે સિદ્ધિકરણને બીજે દહાડે યાજકો ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે હે સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દહાડા પછી હું ઉઠીશ. માટે 3 દહાડા સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કર. રખીને તેના શિષ્યો રાત્રે આવીને ચોરી જાય અને લોકોને એમ કહે કે મોયલામાંથી તે ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલી કરતાં મોટી થશે. અને પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેવો જાપ્તો રખાવો. પછી તેઓ ગયા ને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો અને ચોકીદારો તેની સાથે હતા. આજે મેં વાંચ્યું તે મરણ પછીની વિના છે. આફ્ટર ડેથ ઓફ જીસસ ક્રાઇસ્ટ. ઈસુના વધસ્તંભની પીડા દુઃખને શા માટે તે મરણ પામ્યો, તે કેવો હતો, એ બધું આપણે અત્યાર સુધી જોતા આવ્યા. પણ હવે ઈસુ ખ્રિસ્તે પ્રાણ છોડી દીધો અને હવે જે વચન આપણે જોવાના છે થોડી મિનિટોમાં, તે વચન તેના પ્રાણ નીકળી ગયા પછીની બાબત. પ્રભુનું વચન કે છે જેવો તેનો પ્રાણ નીકળી ગયો અથવા તેણે પ્રાણ છોડ્યો, ઈસુએ પ્રાણ છોડ્યો કે ધરતીકંપ થયો. ઈસુએ પ્રાણ છોડ્યો અને પડદો ઉપરથી, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. એ પડદો એવો હતો કે પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન વચ્ચેનો તે પડદો હતો. પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન વચ્ચેના પડદાની વચ્ચે એક બહુ જ મોટું રહસ્ય હતું. પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એક જ વાર યાજક પ્રવેશ કરતો. પરમ પવિત્ર સ્થાનમાં જતા પહેલા યાજક પોતે પોતાને પવિત્ર કરતો, શુદ્ધ થતો અને બલિદાન રક્ત દ્વારા તે હોલી ઓફ હોલી પવિત્ર પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતો. તેના પગે દોરડું બાંધવામાં આવતું. એના એફોદમાં એક ઘૂઘરી, એક ડાળમ, એક ઘૂઘરી, એક ડાળમ. તે ચાલતો એટલે ઘૂઘરીનો અવાજ આવતો. અને પરમ પવિત્ર સ્થાન એટલું બધું હોલી પ્લેસ હતું કે બાઇબલ કહે છે કે આપણો દેવ તે ભસ્મ કરનાર અગ્નિ છે અને દેવની આગળ કોણ ઊભું રહી શકે? અને જો યાજક પવિત્ર સ્થાનની પવિત્રતા જાળવી ન શકે અથવા પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતા કોઈ એક એવી બાબત, ગુનો કે અપરાધ છે તો તે ત્યાં જ મરી જતો અને પવિત્ર સ્થાનમાંથી તેને બહાર કાઢવા, તેને દોરડાથી ખેંચી લેવામાં. હું આપને કહેવા માંગુ છું, ચર્ચ,
સમુએલના પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે કરાર કોષની અંદર બેથ સિમેન્સના માણસોએ જસ્ટ નજર કરી કે કરાર કોષમાં શું છે, અને વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે તેઓએ નજર કરી. તેને હું વાંચું છું. 1 સમુએલ 6 અધ્યાય અને તેની 19મી કલમ. અને બેથ સિમેન્સના માણસોએ યહોવાના કોષમાં જોયું, તેથી તેણે તે લોકોમાંના 50,000 ને 70 માર્યા. આથી લોકોએ વિલાપ કર્યો, કેમ કે યહોવાએ તેમને મારીને મોટો ખાણ વાળ્યો. ત્યારે બેથ સિમેન્સના માણસોએ કહ્યું કે યહોવા એટલે આ પવિત્ર દેવ આગળ કોણ ઊભું રહી શકે, અને અમારી પાસેથી બીજા કોને ત્યાં તે જસ્ટ કરાર કોષમાં જોયું 50,000 મરી ગયા. પ્રભુએ મૂસાને કીધું, આ પહાડ પર હું ઉતરીશ. આજે, કાલે અને પરમ દિવસે તું લોકોને શુદ્ધ કર. ત્રીજા દિવસે હું પહાડ પર ઉતરીશ અને આ પહાડની કિનારીને જાનવર કે માણસ અડકે નહીં. यदि कोई जानवर के पशु अड़कसे तो बाइबल कहती कि ते निश्चय मार्यो जसे. અને નિર્ગમનની અંદર પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે દેવ ગર્જના સહિત ઉતર્યો. નિર્ગમન 19:16. ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે ગર્જના વીજળી તથા પર્વત પર ગાઢું વાદળ રણશીંગડાનો મોટો અવાજ સાંભળ્યો, અને તેથી છાવણીના સર્વ લોક ધ્રુજી ગયા. સર્વશક્તિમાન પ્રભુની પ્રેઝન્સમાં કોણ બોલી શકે? મૂસાએ કીધું, દેવ મારે તને જોવો છે. અને પ્રભુએ કીધું, હે મૂસા, મને જોઈને કોઈ માણસ કદી જીવતો રહી શકતો નથી, પણ હું મારા ગૌરવમાં મારા મેઘમાં હું તને સંતાડીને હું તારી સાથે મોડામોડ વાત કરું છું. તું મને જોઈ શકશે? તેણે કીધું, ઓહ પ્રભુ, મારે તને જોવો છે. અને બાઇબલ કહે છે કે ખડકની ફાટ માટે દેવે કીધું, મારી પાસે એક જગ્યા છે, ખડકની ફાટમાં તું ઊભો રહે અને હું ત્યાંથી પસાર થઈશ. મારું ગૌરવ નિહાળશે પણ મારું મુખ જોઈ શકશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવો મરણ પામ્યો કે તરત જ એ મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. જે ફક્ત યાજકોને જવા માટે વર્ષમાં એકવાર પરમિટેડ જગ્યા હતી, તે પ્રભુ ઈસુએ મારા અને તમારા માટે ખુલ્લી મૂકી. અને માટે આપણે એની ટાઈમ ઈસુના રક્ત દ્વારા હોલી ઓફ હોલી પ્લેસમાં આપણે જઈ શકીએ. હમણાં સિસ્ટર ફેબી દ્વારા વચન વાંચ્યું કે ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સર્વ નિર્જીવ કામોથી શુદ્ધ કરીને તેનું ભજન કરવાને શક્તિમાન કરે છે. પ્રભુ ઈસુના મરણે આપણા માટે હાલેલુયા દેવની પાસે જવાનો માર્ગ સીધો કરી દીધો. હાલેલુયા, તેની કૃપા દ્વારા. અને તેથી આપણા માટે કોઈ યાજક અર્પણ ચઢાવે કે આપણા માટે કોઈ કશું કરે એમ નહીં, પણ બાઇબલ કહે છે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે તારણ પામશે. તું મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ. અને આપણે જે પ્રજા દેવ વગરના લોક હતા અને આપણા માટે વધસ્તમે દેવની પાસે જવાનો, હોલી ઓફ હોલી પ્લેસ પર જવાનો રસ્તો ખોલ્યો. ઈસુ મરણ પામ્યો
અને શું થયું? આવો પ્રભુનું વચન લુકની લખેલી સુવાર્તા તેના 23મા અધ્યાયની અંદર હું વાંચું છું. મરણ પછી કબરમાં મૂકી દીધો. સ્ત્રીઓ જોતી રહી. પિલાત પાસે પરમિશન માંગી કે આ ઈસુના લાશને કોઈ ચોરી ન જાય અને લોકો એમ ન કહે કે ઈસુ ઉઠ્યો છે. સીલ કરવામાં આવી. એ સીલ કરેલી કબર હતી, પણ આત્મામાં શું થયું તેને આપણે જોઈએ. લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય 39મી કલમ. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું, તું તે જ શિક્ષા ભોગવે છે, છતાં તું દેવથી પણ બીતો નથી. આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કારણ કે આપણે આપણા કામનું ફળ પામીએ છીએ, પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. સંતો જેઓને પ્રભુ મળ્યો પવિત્ર સ્થાનમાં ગયા. થેન્ક યુ જીસસ. કેટલાકને એમ થાય કે શું મરી ગયો પછી 3 દિવસ શું થયું? એને કીધું કે 3 દિવસે ઈસુ ઉઠશે, તો ક્યાં ગયો ઈસુ? હું આજ આપને કહું છું કે તેણે કહ્યું હતું ચોરને, આજ તમારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રભુ ઈસુનું મરણ જીવન આપે છે, અને તેથી ખ્રિસ્તમાં જેવો ઊંઘી જાય છે. પ્રભુનું વચન યસાયામાં બહુ સ્પષ્ટ કહે છે. યસાયા પ્રભુદકનું પુસ્તક, હાલેલુયા, અને તેનો હાલેલુયા પ્રભુની ખૂબ સ્તુતિ કરતા 57મો અધ્યાય 1લી કલમ. ધર્મિષ્ઠ માણસ નાશ પામે છે, કોઈ માણસ તે ધ્યાનમાં લેતું નથી. ધર્મિષ્ઠ માણસો પ્રાણ લઈ લેવામાં આવે છે અને કઈ સમજતો નથી. તેઓને આવતી વિપત્તિમાંથી લઈ જવામાં આવે છે. બીજી કલમ, તે શાંતિમાં પ્રવેશ કરે છે. જે સીધો ચાલે છે તે પોતાના બિછાના પર વિશ્રામ પામે છે. અને માટે સંતો એક્સપાયર થયા પછી પણ એમના ફેસની અંદર શાંતિ અને પ્રકાશ જોઈએ છે, કેમ કે તેઓનો આત્મા વિશ્રામ પામે છે. અને આ બધું ઈસુ ખ્રિસ્તમાંથી મળે છે. હાલેલુયા. એ આત્મા વિશ્રામમાં પ્રવેશ કરે છે. આવો ચર્ચ આપણે પોતાના પગ પર ઉભા થઈએ. દરેક ભાઈ બહેન આપણા પગ પર ઉભા થઈ આપણા હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપીએ કે મરણ પછી પણ પ્રભુ ઈસુએ કામ કરવાનું છોડ્યું નહીં. કેમ કે તેનો દેહ કબરમાં હતો, પણ તેનો આત્મા પારાદેશમાં હતો, જ્યાં હું પ્રભુની સ્તુતિ કરું છું. ચર્ચ હાલેલુયા. ચોર પ્રભુને મળ્યો, એ ચોર રહ્યો નહીં. દેવે જેને ન્યાય ઠરાવ્યો તેને કોણ ન્યાય ઠરાવશે? અને આજ હું આપને કહેવા માંગુ છું, જો આજ રાત તમે તેની વાણી સાંભળો છો, તો આજે ને હમણાં એ બાબતને જાણી લો કે ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સર્વ પાપોથી શુદ્ધ કરે છે, અને તે આપણને ન્યાય ઠરાવવાને શક્તિમાન છે. આપણા હાથ ઊંચા કરીને આજ રાત્રે ફરી વખતે આપણા જીવનને આપણે સરેન્ડર, આપણે ફરી વખતે રીડેડિકેટ કરીએ કે ઓ બાપ, હું મારું જીવન તારા હાથમાં સોંપું છું. મને તારા રક્ત દ્વારા પવિત્ર અને શુદ્ધ કર, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં મને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાના માટે પ્રભુ તે મને લાયક બનાવ્યો છે. અને હું તારી બહુ સ્તુતિ કરું છું. એક બાળકો પોતાના હાથ ઊંચા કરીને છેલ્લી ઘડીએ ચોરે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું, અને દેવે તેની માટે પારાદેશના દ્વારને ખોલી નાખ્યા. ઓ હાલેલુયા. અત્યારે આપણે પોતાના હાથ ઊંચા કરી આપણા જીવનોને પ્રભુના હાથમાં ફરી વખતે સબમિટ કરતા પ્રભુને કહીએ કે મારું જીવન તને સોંપી દઉં છું.
હે સર્વશક્તિમાન પ્રભુ, તારો મરણ એ મોટો મર્મ છે. વધસ્તમની વાત તેના પર વિશ્વાસ કરનારાઓને માટે દેવનું સામર્થ્ય છે. વધસ્તમ અમને જીવન આપે છે, વધસ્તમ અમને અનંત જીવન આપે છે, વધસ્તમ શેતાનના યોગને તોડે છે, વધસ્તમ મરણને જયમાં કરી દે છે. પ્રભુ, અમે તારી બહુ સ્તુતિ કરીએ છીએ. અને પાઉલના જેમ અમારા જીવનમાં એ શબ્દ હોય કે મારા પ્રભુના વધસ્તમ સિવાય હું કશું ન જાણું. એક બાળકોના માથા પર હાથ મૂકો અને એક બાળકો આશીર્વાદ થાય. પ્રભુ ઈસુના નામમાં. આમેન.